નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શ્રીલંકાના 2 દિવસીય પ્રવાસના પહેલા દિવસે કોલંબોમાં ભવ્ય સ્વાગત, વૈશાખ મહોત્સવનું દીપ પ્રાગટ્ય દ્વારા ઉદ્ઘાટન, શ્રીલંકાના રાષ્ટ્રપતિ સિરિસેના સાથે કરી દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાતચીત, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડિકોયામાં કરશે હોસ્પિટલનું લોકાર્પણ। ચૂંટણી પંચે આજે નવી દિલ્હીમાં બોલાવી છે સર્વપક્ષીય બેઠક, સૌની સમક્ષ અપાશે ઈવીએમ મશીનનો ડેમો, 7 રાષ્ટ્રીય અને 48 પ્રાદેશિક સ્તરના પક્ષો લેશે ભાગ। લશ્કરી સરંજામના ઉત્પાદન થકી આત્મનિર્ભર થવાની ભારતની યાત્રામાં ગુજરાત ડ્રાઇવિંગ સીટ પર। અગાઉ યુરોપ મોકલી જંગી ખર્ચે કરાવવું પડતું વાહનોનું બુલેટ પ્રૂફિંગ, હવે ગાંધીનગર ખાતેની ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં બુલેટ પ્રૂફ જેકેટ્સ, હેલ્મેટ, ટાયર્સ વગેરેના ટેસ્ટિંગ માટે પણ ખાસ ટેકનોલોજી। વિવિધ વિભાગોની કામગીરી પર ગાંધીનગરથી સીધી દેખરેખ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે શરૂ કરાઈ ગુજરાત સીએમ ડેશબોર્ડ સેવા। ગાંધીનગર ખાતે દિવસભર યોજાયેલી જિલ્લા કલેક્ટર અને વિકાસ અધિકારીઓની બેઠકમાં મુખ્યમંત્રીએ વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી આપ્યું માર્ગદર્શન। સરકાર દ્વારા ટેકાના ભાવે કરાતી તુવેર દાળની ખરીદીમાં વેપારીઓનો નહીં પણ ખેડૂતોનો જ માલ આવે એ માટે સજાગ રહેવા કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલા અમરેલી, બોટાદ અને ભાવનગરના સંયુક્ત કૃષિ મેળામાં ખાસ ઉપસ્થિત 3600 લાભાર્થી ખેડૂતોને સાધન સહાયનું કર્યું વિતરણ। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રીલંકાના 2 દિવસીય પ્રવાસ પર છે। કોલંબો એરપોર્ટ પર પહોંચેલા પ્રધાનમંત્રીનું શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે અભિવાદન કર્યું હતું। પ્રધાનમંત્રીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ સિરિસેના સાથે પણ મુલાકાત કરી હતી અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી। પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય વૈશાખ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું। ગંગા રામૈયા મંદિરમાં તેમણે પૂજા અર્ચના કરી દીપ પ્રાગટ્ય કરી પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય વૈશાખ મહોત્સવનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું। બંને પ્રધાનમંત્રીનું શાનદાર આતિશબાજીથી સ્વાગત કરાયું હતું। પ્રધાનમંત્રી આજે પણ વૈશાખ મહોત્સવના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે, જેમાં તેઓ મુખ્ય અતિથિ રહેશે। આ ઉપરાંત તેઓ ડિકોયા નામના નાનકડા શહેરમાં ચાના બગીચાની મુલાકાત લેશે। અહીંના ચાના બગીચાઓથી ભારતીય સમુદાયના લોકોને દાયકાઓથી રોજગારી મળી રહે છે। પ્રધાનમંત્રી ડિકોયામાં હોસ્પિટલનું લોકાર્પણ પણ કરશે। ભારતીય સમુદાયના લોકો માટે આ હોસ્પિટલ સંજીવની સમાન સાબિત થશે। પ્રધાનમંત્રી શ્રીલંકામાં વસતા ભારતીય સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરશે। પ્રધાનમંત્રીના શ્રીલંકા પ્રવાસ અંગે વિદેશ મંત્રાલયે કોલંબોમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવે જણાવ્યું હતું કે પીએમ મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિની મુલાકાતમાં અનેક મુદ્દાઓ અંગે ચર્ચા થઈ હતી। આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે સબકા સાથ સબકા વિકાસ સૂત્ર હેઠળ આગામી સમયમાં શ્રીલંકાને દરેક પ્રકારની મદદ માટે ભારત તૈયાર છે। પીએમએ કહ્યું કે પ્રગતિના પંથે ભારત શ્રીલંકા સાથે ખભેથી ખભો મિલાવીને ચાલશે। સાથે જ પીએમએ સાર્ક સેટેલાઇટ મારફતે અંતરિક્ષ કક્ષાએ મદદ કરવાની તૈયારી દર્શાવી હતી। જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં 2 રાહત શિબિરની શરૂઆત કરવામાં આવી છે। રાજૌરીના નાશેરામાં પાકિસ્તાને ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું। એલઓસી નજીક થયેલા ગોળીબારમાં એક મહિલાનું મોત નીપજ્યું છે તો તેના પતિને ગંભીર ઇજાઓ પહોંચી છે। આ તરફ કાશ્મીર ઘાટીમાં 22 વર્ષીય સૈન્ય અધિકારી લેફ્ટનન્ટ ઉમર ફયાઝની આતંકીઓએ કરેલી હત્યા બાદ સ્થિતિ તણાવપૂર્ણ છે। સૈન્ય અધિકારીની હત્યાથી સ્થાનિક લોકોમાં રોષ છે તો ઘાટીમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા સંદર્ભે ગૃહ સચિવે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ અને મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની મુલાકાત લીધી હતી। ગૃહ સચિવે સુરક્ષાને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। ચૂંટણી પંચે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને ચૂંટણીમાં સુધારાને લઈને આજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે। તમામ રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરના પક્ષો આ બેઠકમાં ભાગ લેશે। તમામ 7 રાષ્ટ્રીય અને 48 પ્રાદેશિક દળના અધ્યક્ષોને ચૂંટણી પંચે પત્ર મોકલ્યો હતો। ચૂંટણી પંચ બેઠક પહેલા ઈવીએમનો ડેમો પણ રજૂ કરશે અને ત્યારબાદ ચર્ચા કરશે। લશ્કરી સરંજામનું ઉત્પાદન કરવામાં આત્મનિર્ભર બનવાની યાત્રા ભારતે વાયા ગુજરાત શરૂ કરી છે। લશ્કરી ઉપયોગ માટેના બુલેટ પ્રૂફ વાહન અને બુલેટ પ્રૂફ જેકેટ આયાત થતા હતા, હવે ભારતમાં બને છે। ગાંધીનગરમાં આવેલી ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા બુલેટ પ્રૂફિંગનું ટેસ્ટિંગ કરતી એવી અદ્ભુત પ્રયોગશાળા ખોલી છે, જે સમગ્ર એશિયામાં બેજોડ છે।
મેક ઇન ઇન્ડિયાની વિભાવનામાં ચીજ વસ્તુના ઉત્પાદનની સાથે નવી ટેકનોલોજીની ખોજ પણ સામેલ છે. બુલેટ પ્રૂફિંગ ટેકનોલોજી જાતે વિકસાવી ભારત આત્મનિર્ભર બન્યું તેનો સૌને ગર્વ થવો જોઈએ. ગાંધીનગરમાં આવેલી ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં કોઈ પણ વાહન લાવી તમે બુલેટ પ્રૂફિંગ કરાવી શકો છો. અગાઉ બુલેટ પ્રૂફિંગ માટે વાહનો યુરોપ મોકલી જંગી ખર્ચે કામ કરાવવું પડતું હતું. મોટર કાર અને જીપ ઉપરાંત સશસ્ત્ર દળ દ્વારા વપરાતા બુલેટ પ્રૂફ જેકેટનું પણ અહીં સચોટ પરીક્ષણ કરાય છે. हम लोगों ने सोचा जब ये वर्ल्ड की पहली यूनिवर्सिटी बन रही है तो ये हमारा दायित्व बनता है कि इस प्रकार की व्यवस्था हम देश के लिए खड़ी करें सो दैट जितने भी सिक्योरिटी फोर्सेस जो कुछ भी मटेरियल यूज करते हैं उनका हम टेस्ट करके सर्टिफाई कर सके कि हाँ ये बुलेट प्रूफ है एंड इट मीट्स द इंटरनेशनल स्टैंडर्ड्स. ये व्यवस्था ध्यान में रखते हुए हमने एशिया की सर्वप्रथम बैलिस्टिक्स रिसर्च फायरिंग रेंज बनाई. 50 मीटर्स लंबी फायरिंग रेंज है. उसमें एयर कंडीशन है. जितना भी जो डिग्री टेम्परेचर पे आपको फायरिंग करना है वो टेम्परेचर आप मेंटेन कर सकते हो. જેકેટ તથા હેલ્મેટનું પરીક્ષણ કરવા માટે અગાઉ તેને કૃત્રિમ ઘસારો આપી જૂનું બનાવવાનું કામ એક મશીન વડે કરાય છે. ત્યારબાદ બીજા મશીનમાં પરીક્ષણ થાય છે. અર્ધલશ્કરી દળ માટેના એન્ટી સ્ટેબિંગ જેકેટ પણ હવે ભારતમાં બનવા लाग्યા છે અને તે પણ સાવ નજીવા ખર્ચે. कॉस्टिंग इसमें हमने ये इतनी नॉमिनल रखी है क्योंकि ये गवर्नमेंट ऑफ गुजरात की यूनिवर्सिटी है तो कॉस्टिंग को हमने बहुत ध्यान में रखा है और एक प्लेट के हम लोग 15,000 रुपये ही चार्ज करते हैं प्लेट के. और अगर हम एंटी स्टेप टेस्टिंग करते हैं तो उसके तो और भी कम चार्जेज हैं, 10,000 ही रखे हैं. तो इसी तरीके से हम लोगों ने चार्जेस तो बहुत ज़्यादा नहीं है. लेकिन वेंडर्स जो आते हैं वो बोलते थे बहुत ही ज़्यादा कॉस्टली था बाहर टेस्ट करवाना. तो यहाँ पे तो बहुत आसान हो गया है. न वेंडर और बायर और हम सब लोग इकट्ठे होके ही टेस्टिंग करते हैं. एवरीबॉडीज प्रेजेंस. तो एक तो ट्रांसपेरेंसी यहाँ पे बहुत ज्यादा है. दूसरा यहाँ पे हम वेटिंग नहीं रखते. વીઆઈપી માટેનો વાહન કાફલો પણ અહીં બુલેટ પ્રૂફિંગ પામવા માટે આવે છે. હાલ ટાયરના બુલેટ પ્રૂફિંગનું ટેસ્ટિંગ અહીં ચાલી રહ્યું છે જેને મેક ઇન ઇન્ડિયાની સફળતાનું મોટું દ્રષ્ટાંત ગણી શકાય. वीआईपी सिक्योरिटी इज नॉट ओनली बुलेट प्रूफ व्हीकल. इनका जो टायर है जैसे कि वीआईपी जा रहा है और उनके टायर पे किसी पे बुलेट लगा दी. अभी टायर बुलेट प्रूफ नहीं हो सकते हैं लेकिन बुलेट लगने के बाद वो टायर ये वीआईपी व्हीकल को कितने दूर तक ले जा सकता है. तो जितना ज्यादा दूर ले जा सके वो टायर की कैपेबिलिटी अच्छी मानी जाती है. तो वो टायर का टेस्टिंग भी फैसिलिटी चालू की. सरकार का फोकस है कि किस तरह से डिफेंस सेक्टर के अंदर मेक इन इंडिया को बढ़ावा दिया जा सके. छोटी से छोटी गोली हो या फिर बड़े से बड़ी तोप, सरकार का फोकस है इन सभी का मेक इन इंडिया किया जा सके. बहरहाल इस वक्त हम मौजूद हैं गुजरात फॉरेंसिक साइंस यूनिवर्सिटी के बैलिस्टिक रिसर्च एंड टेस्टिंग सेंटर के अंदर. और खास बात यह है कि अभी तक देश में जितनी भी बुलेट प्रूफ गाड़ियां हैं या फिर आर्मी मैन जो जैकेट्स पहनते हैं इन सभी की टेस्टिंग के लिए इन्हें यूएस या फिर यूरोप भेजा जाता था. लेकिन अब गुजरात के इस टेस्टिंग सेंटर के अंदर ही इन तमाम चीजों की टेस्टिंग की जा सकती है जो कि मेक इन इंडिया का एक शानदार उदाहरण है. ગુનો ઉકેલવા માટેનું વિજ્ઞાન અને ટેકનોલોજી જ્યાં ભણાવવામાં આવતી હોય તેવી દુનિયાની પહેલી અને એકમાત્ર યુનિવર્સિટી ગાંધીનગરમાં શરૂ કરી ગુજરાતે મેદાન માર્યું છે. અદ્ભુત બેલાસ્ટિક લેબોરેટરી સાથેની આવી સંસ્થાનું નિર્માણ કરવા પાછળ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશી રહેલી છે. ફોરેન્સિક વિજ્ઞાનમાં સ્નાતક બની બહાર પડતા વિદ્યાર્થીઓ માટે સરકાર અને ખાનગી ક્ષેત્રમાં નોકરી તૈયાર જ હોય છે. ગુના રહસ્ય ઉકેલ વિજ્ઞાનનો કસબ શીખવવામાં ગુજરાતની પહેલ અતુલ્ય સાબિત થઈ શકે. દૂરદર્શન સમાચાર અમદાવાદ. પાટનગર ગાંધીનગરમાં રાજ્યના તમામ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં વિવિધ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. રાજ્યની તમામ યોજનાઓનું વધુ સારામાં સારી રીતે પ્રેઝન્ટેશન થઈ શકે તે માટેના જરૂરી સૂચનો પણ અપાયા હતા. સાથે જ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત સીએમ ડેશબોર્ડનું પણ લોન્ચિંગ કર્યું છે. આ ડેશબોર્ડની મદદથી મુખ્યમંત્રી રાજ્યની તમામ વિકાસલક્ષી યોજનાઓનું જિલ્લા અને તાલુકા કક્ષાએ સીધું જ મોનિટરિંગ કરી શકશે અને કલેક્ટર તથા ડીડીઓને જરૂરી માર્ગદર્શન તેના આધારે આપી શકશે. 94 થી વધુ એમઆઈએસ ડેટાબેઝને એક જ પ્લેટફોર્મ પર ઇન્ટિગ્રેટ કરતું આ ડેશબોર્ડ હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. રિપોર્ટ મને પ્રાપ્ત થશે અને એ રિપોર્ટ દ્વારા
જે તે વિસ્તારના કલેક્ટરો અને અધિકારીઓ સાથે હું સીધા સંપર્કમાં એનું મૂલ્યાંકન અને કામગીરીની પૂછા એ થઈ શકશે એ પ્રકારનું નવું સીએમ ડેસ્કબોર્ડનું આજે લોન્ચિંગ કર્યું છે અને કાલથી એનો અમલવારી શરૂ થશે. અમરેલીમાં બોટાદ ભાવનગરનો સંયુક્ત કૃષિ મેળો યોજાયો હતો. કૃષિ સંશોધન કેન્દ્ર ફાર્મ લીલિયા રોડ ખાતે યોજાયેલા આ કૃષિ મેળામાં કૃષિ વિષયક પ્રશ્નો, કૃષિ યાંત્રિકીકરણ જેવા વિષયો પર વિવિધ માર્ગદર્શન કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવ્યું હતું. સાથે જ વિવિધ વિભાગો અને ખાનગી કંપનીઓ દ્વારા અંદાજિત 100 જેટલા સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે. તો કૃષિ અકસ્માત વીમાના ચેકનું વિતરણ કૃષિ બાગાયત, પશુપાલન, સહકાર, જીજીઆરસી, જીએલડીસી વિભાગ દ્વારા સરકારી યોજનાની સહાયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ મેળામાં કેન્દ્રીય રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલા, કૃષિમંત્રી વીવી વઘાસિયા, આત્મારામ પરમાર, સાંસદ નારણભાઈ કાછડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાએ સરકાર દ્વારા તુવેરની ખરીદીમાં ખેડૂતોના બદલે વેપારીના માલ દાખલ થવા અંગે સજાગ રહેવા ખેડૂતોને અપીલ કરી હતી. તાજેતરમાં જ સુપરસ્ટાર આમિર ખાનની ફિલ્મ દંગલે ગુજરાતના યુવાનોમાં પણ ઘેલું લગાડ્યું છે. ત્યારે વડોદરા ખાતે લક્ષ્મીનાથ વ્યાયામ મંદિર ખાતે જુડો, યોગાસર, કુસ્તી સહિતની શારીરિક ક્ષમતા વધારતી પરંપરાગત રમતોને 10 દિવસીય કેમ્પ યોજાઈ ગયો. 10 દિવસ સુધી યુવક યુવતી અને નાના ભૂલકાઓએ પણ ભાગ લઈ વિવિધ અંગ કસરત દાવ શીખ્યા હતા. ત્યારે પૂર્ણાહુતિ પ્રસંગે તમામે 10 દિવસ સુધી લીધેલી તાલીમને ઉપસ્થિતો સમક્ષ રજૂ કરી હતી. જે જોઈ ત્યાં હાજર સૌ કોઈએ તાલીના ગડગડાટ સાથે તમામને વધાવી લીધા હતા. છોકરીઓને પણ છોકરાઓને પણ, જેથી છોકરીઓને આગળ ભવિષ્યમાં આ બધી વસ્તુઓ કામ આવે છે. આ તાલીમ કેમ્પમાં જુડોમાં 60 વિદ્યાર્થીઓ અને યોગાસનમાં 60 વિદ્યાર્થીઓ એમ કુલ 120 વિદ્યાર્થીઓએ આ તાલીમમાં કેમ્પમાં ભાગ લીધો હતો. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે આ કહેવતને અનુરૂપ કિસ્સો નર્મદાના ડેડિયાપાડા અને સાગબારામાં બન્યો હતો. જ્યાં ખેડૂતોને તેમના પાકના વધુ ભાવ આપવાની લાલચ આપી તેમનું ફુલેકું ફેરવી જનારો શખ્સ આખરે પોલીસ સકંજામાં સપડાયો છે. ડેડિયાપાડા અને સાગબારાના અંદાજિત 200 જેટલા ખેડૂતોને તુવેર તથા મકાઈના ભાવ આપવાની ડેડિયાપાડાના કલ્પેશ અગ્રવાલ નામના ખેડૂતે લાલચ આપી હતી. પરંતુ તમામને પરત આપવાની રકમના ખોટા ચેક આપીને તે ફરાર થઈ ગયો હતો. તમામ ખેડૂતોએ ફરિયાદ નોંધતા ₹7 કરોડની છેતરપિંડી થયાનું બહાર આવ્યું હતું. જિલ્લા કલેક્ટરના આદેશ બાદ પોલીસે 3 ટીમ બનાવી કલ્પેશ અગ્રવાલને મહારાષ્ટ્રના શેરપુર ગામેથી ઝડપી લીધો હતો. આરોપીએ પોતાનું દેવું વધી જતા છેતરપિંડી આચર્યાની કબૂલાત કરી છે. इसमें उन्होंने वायदा व्यापार जो होता है, जो कारोबार होता है, उसके तहत मतलब बोला कि भाई मैं आपको इसका दाम अच्छा दूंगा तुवेर का, और उसके बेस पे स्टार्टिंग में तुवेर खरीद के थोड़ा पैसा चुकाया, पर जो बाकी का पैसा था वो उसने नहीं दिया और एक चेक ऐसे दिए जो कि गलत थे, जो कि बैंक में बाउंस हुए, जिनका कैश का कोई मतलब चेक का कोई वजूद नहीं था. 200+ खेडूतों के साथ इसने चीटिंग किया है और लगभग जो रकम बोली जा रही है वो 5 से 6 करोड़ के आसपास. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરી. નમસ્કાર.